નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય સામાન્ય જ્ઞાન. તેમાં આગળની વિડીયોમાં આપણે પાઠ 11 જોયો હતો અને હવે આજે આપણે પાઠ 12 ભારતના રાષ્ટ્રીય પ્રતીકો વિશે શીખીશું. તો આપણને ખ્યાલ છે કે રાષ્ટ્રીય પ્રતીકો કોને કોને કહી શકાય. તો બોલો, જો કોને કહેવાય? તો રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્ર મુદ્રા, રાષ્ટ્રગીત, રાષ્ટ્રગાન, એ બધું શું કહેવાય? રાષ્ટ્રીય પ્રાણી, એ બધાને શું કહેવાય? રાષ્ટ્રીય પ્રતીકો. તો એ ભારતના આપણા રાષ્ટ્રીય પ્રતીકો કયા કયા છે અને કેવી અંદર માહિતી છે તે આપણે જાણીએ. સૌથી પહેલાં રાષ્ટ્રધ્વજ. તો આપણે રાષ્ટ્રધ્વજને જોયો જ છે, બરાબર? દરેકે જોયો છે ને રાષ્ટ્રધ્વજ. તો બોલો, જો કેટલા કલર હોય અંદર અને કેટલા રંગના પટ્ટા હોય? તો 3 રંગના પટ્ટા હોય અને 3 કલર હોય, બરાબર? એ આગળ આપણે જોઈએ. તો રાષ્ટ્રધ્વજ, ભારતના રાષ્ટ્રધ્વજમાં 3 રંગના પટ્ટા છે. કેટલા રંગના? 3 રંગના. કયા કયા? તો કેસરી, સફેદ અને લીલો. સફેદ રંગ ક્યાં હોય? તો વચ્ચે. રાષ્ટ્રધ્વજમાં 3 રંગો હોવાથી તેને ત્રિરંગો પણ કહેવામાં આવે છે. સૌથી ઉપર કેસરી રંગ હોય, વચ્ચે સફેદ અને સૌથી નીચે લીલા રંગનો પટ્ટો છે. કેસરી રંગ એ વીરતાનું. કેસરી રંગ, અહીંયા 3 જે કલરો છે એ કંઈક પ્રતીક બતાવે, બરાબર? તો કયો રંગ કયાનું પ્રતીક છે? તો કેસરી રંગ છે તે વીરતાનું, સફેદ રંગ શાંતિનું અને લીલો રંગ છે તે સમૃદ્ધિનું પ્રતીક છે. તો અહીં તમારે યાદ રાખવાનું, પરીક્ષામાં ખાલી જગ્યામાં પણ આવી રીતે પૂછાય કે કેસરી રંગ ખાલી જગ્યાનું પ્રતીક છે. તો તમારે ધ્યાન રાખવાનું, તો આ મોઢે કરી દેવાનું, બરાબર? કે કેસરી રંગ એ વીરતાનું, સફેદ રંગ શાંતિનું અને લીલો રંગ એ સમૃદ્ધિનું પ્રતીક છે. સફેદ રંગના વચ્ચેના પટ્ટામાં તમે જોયું હોય તો એક વાદળી રંગનું શું હોય છે? અશોક ચક્ર. જે ચક્ર હોય છે ને રાષ્ટ્રધ્વજમાં વચ્ચેના પટ્ટામાં, એને શું કહેવાય? અશોક ચક્ર. અને એ અશોક ચક્રમાં 24 આરા હોય છે. આ પણ પૂછાય કે અશોક ચક્રમાં કેટલા આરા હોય છે? તો જવાબમાં શું આવે? 24. આ ચક્ર એ પ્રગતિનું પ્રતીક છે. આપણે જીવનમાં આગળ પ્રગતિ કરીએ એનું પ્રતીક કયું? તો અશોક ચક્ર. રાષ્ટ્રધ્વજમાં 3 પટ્ટા એક સરખી પહોળાઈના હોય છે. 3 પટ્ટા છે એક સરખા જ માપ હોય, કોઈ એકનો નાનો મોટો એવું માપ હોય નહીં. રાષ્ટ્રધ્વજનો આકાર કેવો હોય? લંબચોરસ. રાષ્ટ્રધ્વજની લંબાઈ તેની પહોળાઈ કરતાં 1.5 ગણી હોય છે. એટલે કે કેટલા માપની હોય? 3:2. ખાલી જગ્યામાં પૂછાય, રાષ્ટ્રધ્વજની લંબાઈ ખાલી જગ્યા માપની હોય છે. તો શું આવે જવાબ? 3:2. આ 3 અને 2ની વચ્ચે જે 2 ઊભા ટપકા છે એને શું બોલાય? જેમ. રાષ્ટ્રધ્વજ દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ ફરકાવવામાં આવે છે. આપણો રાષ્ટ્રધ્વજ એ આપણી રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. રાષ્ટ્રધ્વજ શેનું પ્રતીક છે? તો રાષ્ટ્રીય એકતાનું. આગળ રાષ્ટ્રમુદ્રા. રાષ્ટ્રધ્વજ પૂરો થઈ ગયો, હવે શું આવ્યું? રાષ્ટ્રમુદ્રા. તો આપણે રાષ્ટ્રમુદ્રા કોને કહી શકીએ? તમે જોઈ છે? હા, તમે જોઈ જ છે, પણ તમને ખ્યાલ નથી કે રાષ્ટ્રમુદ્રા કોને કહેવાય. તો ભારતની રાષ્ટ્રમુદ્રામાં 4 દિશા તરફના 4 સિંહ છે. રાષ્ટ્રમુદ્રા આપણે જોઈએ તો અંદર શું હોય? તો 4 દિશા તરફના 4 સિંહવાળી આકૃતિ હોય છે. પરંતુ પાછળનો સિંહ આપણને દેખાતો નથી. જે પાછળ હોય સિંહ એ આપણને દેખાય નહીં. આથી સામેથી જોતાં આપણને 3 સિંહ જ દેખાય છે. તે સારનાથના અશોક સ્તંભ ઉપરના સિંહોની પ્રતિકૃતિ છે. તેના પાયામાં 24 આરાવાળું એક ધર્મચક્ર છે. ઉપર જોયું રાષ્ટ્રધ્વજમાં
તો કયું ચક્ર હોય? અશોક ચક્ર. જ્યારે રાષ્ટ્ર મુદ્રામાં જે ચક્ર હોય એને શું કહેવાય? ધર્મચક્ર. બંનેમાં આરા તો 24 જ છે, બરાબર. ધર્મચક્રની જમણી બાજુએ આખલો એટલે કે વૃષભ, અને ડાબી બાજુએ શું હોય? ઘોડો. આ જમણી બાજુએ આખલાનું અને ડાબી બાજુએ ઘોડાનું ચિત્ર હોય છે. રાષ્ટ્ર મુદ્રાની નીચે સત્યમેવ જયતે એવું લખેલું હોય છે, જે ભારતનો રાષ્ટ્રીય મુદ્રાલેખ છે. આપણા ચલણ સિક્કાઓ તથા નોટોમાં રાષ્ટ્ર મુદ્રા જોવા મળે છે. જો આ ચિત્ર જોયું રાષ્ટ્ર મુદ્રાનું, સત્યમેવ જયતે નીચે લખેલું છે, તો આવું ચિત્ર આપણને ક્યાં જોવા મળે છે? તો આપણે જે 10ની 20ની બધી નોટો હોય, ચલણી નોટો, 50ની 100ની, દરેક નોટો તેમજ સિક્કા ઉપર આવું રાષ્ટ્ર મુદ્રાનું ચિત્ર આપણને જોવા મળે છે. આગળ રાષ્ટ્રગીત. તો વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રગીત કયું કહેવાય? તો આપણે જે સ્કૂલમાં કાયમ ગાઈએ છીએ જન ગણ મન, એને શું કહેવામાં આવે છે? રાષ્ટ્રગીત. અને એ ભારતનું રાષ્ટ્રગીત એને કોણે લખ્યું છે? એના રચયિતા કોણ છે? તો કવિવર રવિન્દ્રનાથ ટાગોરે આપણું આ જન ગણ મન ગીત લખ્યું છે. તેવી જ રીતે રાષ્ટ્રીય ગાન. તો રાષ્ટ્રીય ગાન કયું? જે આપણે 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરીએ ગાવામાં આવે છે, વંદે માતરમવાળું ગીત, એને શું કહેવાય? રાષ્ટ્રીય ગાન. અને તે કોણે લખ્યું છે? તેના રચયિતા કોણ છે? તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય એ રાષ્ટ્રગાનના રચયિતા છે. 5મું રાષ્ટ્રીય પ્રાણી. તો રાષ્ટ્રીય પ્રાણી કયું કહી શકાય? તો વાઘ. વાઘને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કહી શકાય છે. 6થું રાષ્ટ્રીય પક્ષી કયું? તો મોર. એટલે કે મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. એવી જ રીતે રાષ્ટ્રીય ફૂલ કયું? તો કમળ એ ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે. રાષ્ટ્રીય ફળ. તો ફળને કયું કહી શકાય? તો કેરી છે એ ભારતનું રાષ્ટ્રીય ફળ છે. રાષ્ટ્રીય વૃક્ષ કયું? વૃક્ષ તો વડ. વડ ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ છે. તેવી જ રીતે રાષ્ટ્રીય રમત. રમતમાં પણ આવું હોય કે રાષ્ટ્રીય રમત કઈ? તો હોકી એ ભારતની રાષ્ટ્રીય રમત છે. તો આ 10 વસ્તુની તમારે આપણા રાષ્ટ્રીય પ્રતીકો માટે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આગળ સ્વાધ્યાય. સ્વાધ્યાય આપણે જોઈશું. તેમાં સૌથી પહેલાં ખાલી જગ્યાઓ. તો ભારતના રાષ્ટ્રધ્વજમાં ખાલી જગ્યા રંગના પટ્ટા છે. કેટલા રંગના પટ્ટા છે? 3. તો જવાબમાં લખીશું 3. બીજું, ભારતના રાષ્ટ્રધ્વજના વચ્ચેના સફેદ રંગના પટ્ટામાં ખાલી જગ્યા રંગનું અશોક ચક્ર છે. જે અશોક ચક્ર છે તે કેવા રંગનું છે? વાદળી રંગનું. ત્રીજું, ભારતની રાષ્ટ્ર મુદ્રામાં ખાલી જગ્યા સિંહ છે. તો 4 સિંહ છે. ચોથું, ભારતની રાષ્ટ્ર મુદ્રામાં ધર્મચક્રની ડાબી બાજુએ ખાલી જગ્યા છે. તો શું જવાબ આવશે? ઘોડો. 5મું, જન ગણ મન ભારતનું ખાલી જગ્યા છે. તો શું આવશે? રાષ્ટ્રગીત. ખાલી જગ્યા ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. તો વાઘ. હવે આગળ પ્રશ્ન નંબર 2માં ખરા ખોટા જોઈએ. પહેલું, ભારતના રાષ્ટ્રધ્વજનો આકાર લંબચોરસ છે. જે આપણે જોયું આગળ. તો જવાબ આવશે સાચું. બીજું, રાષ્ટ્રધ્વજ દર વર્ષે 15મી જાન્યુઆરી અને 26મી ઓગસ્ટે ફરકાવવામાં આવે છે. તો આ બંને દિવસે ફરકાવાય? તો ના. તો શું જવાબ આવશે? એટલે અહીંયા ખોટું કરવાનું, બરાબર. ત્રીજું, ભારતની રાષ્ટ્ર મુદ્રાની નીચે સત્યમેવ જયતે લખેલું છે. તો સાચું. ભારતની રાષ્ટ્ર મુદ્રાના પાયામાં 14 આરાવાળું અશોક ચક્ર છે. તો 14 આરા હોય? ના, 24 હોય. માટે આ છે ખોટું.
પાંચમું, ક્રિકેટ એ ભારતની રાષ્ટ્રીય રમત છે તો ખોટું. તો જવાબમાં શું આવે? હોકી. કમળ એ ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે તો સાચું. આગળ પ્રશ્ન નંબર 3. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 શબ્દોમાં લખો. શોર્ટમાં જવાબ લખવાના છે, બરાબર. પહેલું, રાષ્ટ્રધ્વજની લંબાઈ તેની પહોળાઈ કરતાં કેટલા ગણી છે? તો જવાબ આવશે 1.5 ગણી. બીજું, રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ શાનું પ્રતીક છે? સમૃદ્ધિનું. ત્રીજું, ભારતની રાષ્ટ્રમુદ્રામાં ધર્મચક્રની જમણી બાજુએ કયું પ્રાણી આવેલું છે? તો જવાબ આવશે આખલો. ચોથું, ભારતનું રાષ્ટ્રીય ગાન કયું છે? વંદે માતરમ. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? તો જવાબમાં આવશે મોર. છઠ્ઠું, રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપર કયા રંગનો પટ્ટો છે? તો જવાબ આવશે કેસરી. સાતમું, ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? વડ. અને ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે? કેરી. પ્રશ્ન નંબર 4, ભારતના રાષ્ટ્રીય ફૂલ અને રાષ્ટ્રીય ફળનું ચિત્ર દોરી તેમાં યોગ્ય રંગ પૂરો. અહીં જે જગ્યા આપી છે ત્યાં કમળ અને કેરીનું ચિત્ર દોરવાનું અને તેમાં રંગ પૂરવાના છે. તો આ જે સમજાવ્યું, નીચે નામ લખવાનું રાષ્ટ્રીય ફૂલ અને રાષ્ટ્રીય ફળ. આ જે મેં બતાવ્યું તે બધું તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે અને નોટમાં અનુક્રમણિકામાં પાઠ 12 તારીખ આજની અને વિષયમાં લખવાનું ભારતના રાષ્ટ્રીય પ્રતીકો. પછી શોર્ટમાં લખી કાઢવાની માહિતી. 1 નંબર કરીને રાષ્ટ્રધ્વજ. 2 તો રાષ્ટ્રધ્વજનું ચિત્ર તમારે દોરવું હોય તો દોરી શકાય છે. 2 નંબરમાં રાષ્ટ્ર મુદ્રા. ત્રીજું, રાષ્ટ્રગીત કયું? તો જન ગણ મન. ચોથું, રાષ્ટ્રીય ગાન કયું? તો વંદે માતરમ. પાંચમું, રાષ્ટ્રીય પ્રાણી વાઘ. રાષ્ટ્રીય પક્ષી મોર. રાષ્ટ્રીય ફૂલ તો કમળ. રાષ્ટ્રીય ફળ કેરી. રાષ્ટ્રીય વૃક્ષ તો વડ. અને રાષ્ટ્રીય રમત તો હોકી. આવું શોર્ટમાં માહિતી લખી અને નીચે સ્વાધ્યાય કરીને આ ખાલી જગ્યા, ખરા ખોટા અને આ શોર્ટવાળા જવાબો અને આ ચિત્રો દોરવાના રહેશે. ટૂંકમાં પાઠ 12 છે એ નોટ અને સ્વાધ્યાય પોથી બંનેમાં પૂર્ણ કરી દેવાનો રહેશે. ઓમ નમઃ શિવાય વિદ્યાર્થી મિત્રો.